હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું આપણે ઇન્ટ્રોડક્શન જોશું. જો તમને આ ઇન્ટ્રોડક્શનમાં સરખી રીતના સમજાય તો આપણી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને આપણી ચેનલ ઉપર તમને સમયસર મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો ચાલુ કરશું. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, બરોબર? તો સમાંતર શ્રેણી જે ચેપ્ટર જે છે, બરોબર, એ જાતની શ્રેણી આમાં દર્શાવવાની આવે છે. ખાસ કરી બેઝિક વાળાના સ્ટાન્ડર્ડ વાળા માટે આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 11 થી 12 માર્કનું આ ચેપ્ટર આવે છે, બરોબર? તો એને આ ચેપ્ટરમાંથી રોકડે રોકડા માર્ક મળી શકે એમ છે. જો તમે આમાં સખત રીતના મહેનત કરી તો રોકડે રોકડા માર્ક તમારા થવાના છે, બરોબર? તો ચાલો આપણે વિદ્યાર્થીઓ ચાલુ કરી. સમાંતર શ્રેણી પહેલા તો કહેવાય કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રत्येक પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. તો પ્રથમ પદ છે, બરાબર, તો જે પહેલા આપેલું એ પ્રથમ પદ કહેવાય. નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવામાં આવે છે. તો હવે તફાવત એટલે કે આ જો મેં જો એક શ્રેણી લખેલી છે, આ લખેલી છે ને, તો આને બોલવામાં આવે છે પ્રથમ પદ, નેક્સ્ટ નંબરને બોલવામાં આવે છે બીજું પદ, એના પછી ત્રીજું પદ, ઠેઠ અનંત સંખ્યા લગી હાઈલાઈટ રાખશે. પણ આ શાંત શ્રેણી છે, બરોબર? તો આ જે શ્રેણી જે છે, આ બે સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે એને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને a વડે દર્શાવવામાં આવે અને સામાન્ય તફાવતને d વડે દર્શાવવામાં આવે. તો સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર જે છે, જો વિદ્યાર્થીઓ ખાસ કરીને આમ જો બધાય છોકરાઓ આ જગ્યાએ ભૂલ કરે છે. સામાન્ય તફાવતનું જે સૂત્ર જે છે, બરોબર, d બરાબર a2 a1, બરોબર? d બરાબર a2 a1 થશે. એટલે કે એનો કેવળ મીનિંગ શું થયો કે જે તમારી પાસે શ્રેણી આપેલી છે ઈ બીજા પદમાંથી તમે પ્રથમ પદ બાદ કરો, બરોબર? આનો કેવળ મીનિંગ એવો છે. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય છે? તો a plus d a plus 2d a plus 3, એટલે કે ઉમેરાતું જાય. આ એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આ તમને 1 માર્કમાં વન વર્ડ આન્સરમાં તમને પૂછી શકે એમ છે, એવી વસ્તુ છે. હવે શ્રેણીના કાયદેસર રીતેના બે પ્રકાર પડે છે, શાંત શ્રેણી અને સમાંતર શ્રેણી. તો શાંત શ્રેણીમાં તમે શાંતમાં તમે શું સમજતા? પેલા 9મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં કે ભાઈ ભાગાકાર પછી ભલે પોઈન્ટ લઈ લીધો હોય, બરોબર, તો 4 સંખ્યા પછી 3 સંખ્યા પછી એને શેષ શૂન્ય થઈ જતી હોય એને આપણે શાંત કહેતા. અનંત એટલે કે પોઈન્ટ લઈ લીધો છે, પોઈન્ટ પછી 415 સંખ્યા આવે તો અનંત શાંત થતો નથી, બરોબર? શેષ વૈધા જ રાખે છે. તો આપણે આ શાંત શ્રેણી છે. તો શાંત શ્રેણી કેવી રીતના? અહીંયા પ્રથમ પદ આપી દીધું છે અને આ છેલ્લું પદ છે. ધ્યાન આપજો, આ છેલ્લું પદ છે. આપણે આ વૈ દાખલા આવશે, બરોબર? હવે અનંત શ્રેણી. અનંત શ્રેણી એટલે કે જેમાં પદોની સંખ્યા અનંત હોય, અસંખ્ય લગી 3 6 9 ઠેઠ લગી તન હાઈલાઈટ રાખશે, બરોબર? આ થઈ ગઈ બેઝિક માહિતી. જે આ બેઝિક માહિતી ઉપરથી આપણે ભણશું પહેલું સુધી, બરોબર? હવે ખાસ કરીને વાત કરી બીજી વસ્તુ. અહીંયા જે છે, મેં અહીંયા 3 સૂત્રો લખેલા છે. આ 3 સૂત્રો ઉપરથી તમારે લોકોને દાખલા શીખવાના છે. અને આ 3 સૂત્રો પરથી દાખલામાં મોટા ભાગના મેજોરિટી વિદ્યાર્થીને બહુ ભૂલ કરે છે, ખાસ કરી. હવે જે હું તમને કહેવા જાઉં છું બધું સરખી રીતના સાંભળજો અને સરખી રીતના તમારા નોટબુકમાં ઉતારજો. હવે આ પહેલું પદ છે, સામાન્ય શ્રેણીનું n મું પદ, બરોબર? તો an બરાબર a plus n minus 1d. તો જો મેં આ પદોને બધાને ઓળખાવ્યા છે. કોને શું કહેવાય? an એટલે છેલ્લું પદ. જો તમને છેલ્લું પદ આપી દીધું, માની લ્યો કે તમને આમાંથી a શોધવાનું કીધું તો એને છેલ્લું પદ આપવું પડે, બરોબર? છેલ્લું પદ એને આપવું પડશે. તો n એટલે છેલ્લું પદ, a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા અને d એટલે સામાન્ય તફાવત. હવે આમાંથી તમને કઈ રીતના પૂછશે, હવે એ હું તમને જાણકારી દઉં. માની લ્યો કે તમને an શોધવાનું કીધું તો પ્રથમ પદ દઈ દીધું, પદોની સંખ્યા દઈ દીધી. હા, બોલો, આની કહેવાય પદોની સંખ્યા અને આની કહેવાય સામાન્ય તફાવત, બરોબર? હવે આ દઈ દીધું છે, આ દઈ દીધું છે. તમને પદોની સંખ્યા શોધવાનું કીધું છે, સામાન્ય તફાવત તમને દઈ દીધું છે. આ દાખલા તમને વ્યવહારિકમાં આવવાનું છે. શું પૂછે કે છેલ્લું પદ આટલું છે, પ્રથમ પદ આટલું છે, તો કેટલા પદોની તો સામાન્ય તફાવત આટલો છે, તો પદોની સંખ્યા કેટલી થાય એટલે કે n બરાબર પદોની સંખ્યા, બરોબર?
હવે એક વાત બીજી ધ્યાન રાખવાની કે જ્યારે તમે પદોની સંખ્યાનો દાખલો તમે ગણતા હો તો પદોની સંખ્યા કોઈની પોઈન્ટમાં નહીં આવે. આ એક વાત ધ્યાન રાખજો. 50% વિદ્યાર્થી આ વસ્તુમાં ભૂલ કરે છે. ઘણીવાર એટલે વારંવાર કરે છે, જે બોર્ડની પરીક્ષા ત્યાં લાગી કરતા જ હોય. એટલે કે n બરાબર પદોની સંખ્યા જેમ કે 10, 15, 20, 25 એવી રીતના આવી શકે. બરોબર? એટલે ઈ ધ્યાન રાખવાનું ખાસ કરવાનું. હવે આ થયું સમાંતર શ્રેણીનું સામાન્ય સૂત્ર. બરોબર? હવે જે છે ને સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. હા ભજો, આમાં સરવાળો નથી કીધું. જ્યારે એને સરવાળો શબ્દનો યુઝ થાય ને ત્યારે અમુક છોકરાઓનો જેનો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો માઇન્ડની અંદર, ઈ લોકો આ સૂત્ર મૂકીને દાખલો કરીને આવે છે, સરવાળો પૂછ્યું હોય તોય. હવે અહીંયા તમારે સરવાળાના કુલ ટોટલ બે સૂત્ર છે, એક આ વાળું ને એક આ વાળું, એક આ વાળું અને એક આ વાળું. તો સરવાળાનું જે સૂત્ર જે છે Sn બરાબર n ના છેદમાં 2 2n n 1 d. બરાબર? આમાં મેં તમને જાણકારી દીધી છે. Sn એટલે પદોનો સરવાળો, n એટલે પદોની સંખ્યા, a એટલે પ્રથમ પદ. અહીંયા જે તમે પદોની સંખ્યા મૂકો ઈ જ અહીંયા મૂકવાની આવે છે. n બરાબર પદોની સંખ્યા, d એટલે સામાન્ય પદ, જે તમે ઉપર શીખી ગયા છો. હવે આ સૂત્ર ક્યારે વાપરવાનું? બરાબર? માની લ્યો કે તમે કહીને અનંત, આ જે સૂત્ર જે છે આના દાખલા તમને હંમેશા અનંત શ્રેણીમાં આવશે. મેં અહીંયા લખેલું છે, જો અનંત શ્રેણીમાં જ આવશે. બરાબર? તો એમ કહે કે 3 6 9 એના પ્રથમ 50 પદોનો સરવાળો શોધો. 50 પદોનો. હવે જો પદોનો સરવાળો કીધો હોય ને ત્યારે આ વાળું સૂત્ર આવશે. એક આ વાત ધ્યાન તમારે લોકોને રાખવી પડશે. પ્રથમ પદોનો સરવાળો અથવા 25 પદોનો સરવાળો, 30 નો 100 નો કોઈ પણ આંકડો તમને દઈ શકે તો આ વાળું સૂત્ર તમારે યુઝ કરવું પડશે. હવે શાંત શ્રેણી. હવે માની લો કે તમને એક્ઝામ્પલ તરીકે આ શ્રેણી તમને દઈ દીધી પેપરની અંદર. બરોબર? તમને પૂછે કે 3 + 6 + 9 + 6 બરાબર 999 નો સરવાળો કેટલો થાય? આવી રીતના તમને પૂછે. તો હવે પહેલી વાત અહીંયા સરવાળાની નિશાની એટલે સમજી જવાનું કે ભાઈ આપણે સરવાળાનું સૂત્ર મૂકવાનું. હવે કયું સૂત્ર મૂકવાનું? શ્રેણી શાંત છે. બરોબર? શ્રેણી શાંત છે તો શાંત શ્રેણીનું સૂત્ર મૂકવાનું. પણ એક દિક્કત થશે તમને આમાં. શાંત શ્રેણી તમારી પાસે પ્રથમ પદ મળી જશે, a બરાબર અહીંથી મળી જાય. બરોબર? માની લો a બરાબર આ 3 તમને અહીંથી મળી ગઈ. હવે તમારે સૂત્ર પ્રમાણે આમાં d તો આવતું જ નથી. બરોબર? તો d એ શોધવાનું થતું નથી. હવે પ્રથમ પદ આવી ગયું l એટલે છેલ્લું પદ. છેલ્લા પદને an પણ લખાય છે ને l પણ લખાય છે, એટલે મેં અહીંયા an બરાબર l લખેલું છે. તો અહીંયા છેલ્લું પદ 999 છે. 999. હવે તમને પેપરમાં પૂછેલું છે કે સરવાળો શોધો. એટલે આ તો તમારે શોધવાનું, તો તમારી પાસે આ નથી n બરાબર. ત્યારે શું કરવું? ત્યારે છે તમારે કાય ઠંડા મગજે વિચાર કરવો. કેમ ઠંડા મગજે? તો જો n શોધવા માટે વળી પાછું તમારે આ સૂત્રમાં આવવું પડશે. આમાં બધી વસ્તુ છે કે નથી? તો બધી વસ્તુ તમને મળી જશે. ખાલી n શોધવા છે, n સિવાય. બરોબર? જો છે l એટલે આપણે શું કીધું? મેં છેલ્લું કરી દીધું. n બરાબર l થાય કે ન થાય? બરોબર? તો એનો મતલબ ઈ આ જે 999 છે એને l બોલાય, a બોલાય. એટલે તમને આ તો મળી ગયું. પ્રથમ પદ, તો પ્રથમ પદ આપણી પાસે 3 છે, એ મળી ગયું. તમે સામાન્ય તફાવત શોધવાનો તો d બરાબર આવી રીતના કરી નાખો a2 - a1. આ જે પહેલું પદ એને a1 અને a2 મળે. એટલે તમારે બાદ કરવાનું થશે 6 માંથી 3 બાદ કરો તો 3 મળી ગયા. તો આ 3 ની વેલ્યુ આમાં મૂકી દો તો તમને n ની સંખ્યા મળી જાય કે ન મળી જાય? મળી જાય. n ની સંખ્યા મળી જાય. વળી પાછું પછી આ સૂત્ર મારી જાવ. n ની કિંમત મૂકો, પ્રથમ પદની મૂકો, બરાબર, ને છેલ્લા પદની કિંમત મૂકો. આ બેનો સરવાળો કરો. એને આમાં ઉપર નીચે ભાગ જે ઉડતા હોય તો ઉડાડવાનું, ન ઉડતે તો નહીં ઉડાડવાનું. તો આ એસે વાળા સૂત્રનો તમને દાખલો મળી જશે. એટલે જ્યારે પહેલા તો તમે આના દાખલા લખશો કાયદેસર રીતે. બરોબર? આમાંથી વધુ વાળા અને સરવાળો ઉમેરતા અને એવું બધું કેટલું આવશે. પણ આ એક વાત તમારે લોકોને ખાસ ધ્યાન રાખવાની છે.
પેલા ટેક્સ્ટ બુકના તો દાખલા ગણવાના છે, કમ્પલસરી ગણવાના વિથ ઉદાહરણ છે. એમાં હું તમને જેટલા મોસ્ટ ટાઈમથી દાખલો તમને કહેતો જાઉં કે ભાઈ આ દાખલો વારંવાર પૂછાઈ શકે એવો દાખલો છે, એ દાખલો ફરજિયાત તમારે લોકોને કરવો પડશે, બરોબર. હા, અને બીજી વસ્તુ ખાસ કરીને સ્ટાન્ડર્ડ બનાવવા માટે, સ્ટાન્ડર્ડ બનાવવા માટે એક વસ્તુની મુસીબત થશે. કેવી વસ્તુની મુસીબત? કે આમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક હું તો જો કે બે માટે જ છે. આમાં તમને એવું ગેરંટી હું દેતો નથી કે ટેક્સ્ટ બુક માંથી જ પૂછું. અમુક વાર પૂછી પણ કાઢે, પણ કોક વાર માની લ્યો કે ચેપ્ટર થોડું અઘરું, ચેપ્ટર તમને શું કે પેપર અઘરું કાઢ્યું, તો એમાં તમને અમુક દાખલા બનાવીને પણ મૂકી શકે એવા દાખલા છે, બરોબર, આ ચેપ્ટરની અંદર. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ બધી થિયરી ખબર પડી ગઈ છે કે દાખલો કઈ રીતના કરવાનો. તોય છતાં હું તમને જ્યારે આપણે આ દાખલા ચાલુ કરશું, બરોબર, તો બધુંય હું તમને સમજાવતો રહીશ. આપણે આ ચેપ્ટરના ઉદાહરણના પણ દાખલા આપણે કરશું, જેમાં તમારે અમુક દાખલામાં તમારે સમાંતર શ્રેણી પણ બનાવવાની આવશે, અને સમાંતર શ્રેણી કઈ રીતના તમારે બનાવવાની એ પણ હું તમને સરખી રીતના શીખવીશ, બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થીઓ, સ્ક્રીનશોટ પાડી લો. અને જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના શીખવા મળ્યું હોય અને સરખી રીતના તમને સમજાવવા હોય તો આપણી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.